ગુલાબ સખી. વ્રજમાં રાધાજીના ગામ બરસાનામાં એક મુસલમાન રહેતા હતા. નામ ગુલાબ ખાન, પરંતુ સૌ તેમને ગુલાબ તરીકે જ જાણતા. ગુલાબ રાધાજીના પરમ ભક્ત હતા. ગુલાબને એક દીકરી હતી, તેનું નામ પણ રાધા રાખ્યું હતું. પત્નીનું અવસાન તો રાધાના જન્મ પછી થોડા વખતમાં જ થયું હતું. પિતા જ પુત્રીનું પાલન પોષણ કરતા હતા. ગુલાબ સારંગી સારી રીતે વગાડતા. પુત્રી રાધા પણ નૃત્ય કરતાં શીખી ગઈ હતી અને નૃત્ય સારી રીતે કરી શકતી. ગુલાબ પાસે આજીવિકાનું કોઈ સાધન નહોતું. ગુલાબ સારંગી વગાડે અને પુત્રી રાધા નૃત્ય કરે. આ કાર્યક્રમ જોઈ સાંભળીને લોકો તેમને કંઈક આપતા અને તેમનો ગુજારો ચાલતો. સમય પસાર થવા સાથે ગુલાબની રાધા ભક્તિ વધતી રહે છે. તેઓ ગીતો પણ રાધાજીના જ ગાય છે અને કીર્તન પણ રાધાજીના જ ચાલે છે. દીકરી રાધા હવે યુવતી થઈ છે. પરિચિતો મિત્રો ગુલાબને સમજાવે છે, ભાઈ, દીકરી રાધાના લગ્ન કરો. અને તેમ જ થયું. પુત્રી રાધાના લગ્ન થયા અને રાધા સાસરે ગઈ. ગુલાબ એકલા પડી ગયા. રાધાનો તીવ્ર વિયોગ ચાલે છે. દિન રાત રુદન કરે છે. ખાવા પીવાનું અને સૂવા જાગવાનું તેમને ભાન રહેતું નથી. ગુલાબના મનમાં રાધિકાજી અને પુત્રી રાધા વિશે કોઈ ભેદ રહ્યો નથી. બંને હવે તેમના મનમાં એકાકાર થઈ ગયા. પુત્રીનો વિયોગ તેમને મન હવે રાધિકાજીનો વિયોગ બની ગયો છે. હવે ગુલાબ સારંગી વગાડતા નથી. આખો દિવસ રાધાનું રટણ ચાલે છે. ગુલાબ બરસાનાના રાધા મંદિરમાં જાય છે. સામેના વિશાળ પ્રાંગણના એક ખૂણામાં બેસી રહે છે. સારંગી બાજુમાં પડી છે, પરંતુ વગાડતા નથી. ખૂણામાં બેસીને રાધે રાધે બોલ્યા કરે છે, રુદન કરે છે. એકવાર સાંજનો સમય છે. રાધાજીના મંદિરના વિશાળ પ્રાંગણમાં ગુલાબ ખૂણામાં એકલા જ બેઠા છે. અચાનક જુએ છે કે તેમની સામે રાધિકાજી પોતાની પુત્રી રાધાનું સ્વરૂપ ધારણ કરીને ઉપસ્થિત છે. રાધિકાજી નૃત્યનો પ્રારંભ કરે છે. ગુલાબ પણ સારંગી વગાડવાનો પ્રારંભ કરે છે. રાધિકાજીનું નૃત્ય, ગુલાબનું સારંગી વાદન અને સાથે રાધા નામનું સંકીર્તન. અદ્ભુત સમન્વય થયો છે. અદ્ભુત અને અલૌકિક વાતાવરણ સર્જાયું છે. આખરે રાધિકાજી નૃત્ય પૂરું કરીને નિજ મંદિરમાં પ્રવેશે છે અને શ્રી વિગ્રહમાં સમાઈ જાય છે. ગુલાબ પણ રાધિકાજીની પાછળ પાછળ તેમના નિજ મંદિરમાં પ્રવેશ કરે છે અને રાધિકાજીની સાથે તેમના શ્રી વિગ્રહમાં સમાઈ જાય છે. જાણે રાધિકાજી ગુલાબને લેવા જ આવ્યા હતા. લોકોએ ઘણા દિવસો સુધી ગુલાબને જોયા નહીં અને સૌએ માની લીધું કે ગુલાબ પુત્રી રાધાના વિયોગમાં મૃત્યુ પામ્યા છે. એકવાર મંદિરના પૂજારી શયન આરતીનું સમાપન કરે છે. રાધિકાજી માટે ભોગ, પાન આદિ વસ્તુ મૂકે છે અને મંદિર બંધ કરીને ઘર તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં વૃક્ષો વચ્ચેથી ગુલાબ પ્રગટ થાય છે અને પૂજારી પાસે પ્રસાદની માગણી કરે છે. પૂજારી કહે છે, મંદિર તો મેં હમણાં જ બંધ કર્યું છે અને ભોગ સામગ્રી મંદિરની અંદર જ મૂકી છે. હવે મારી પાસે પ્રસાદ ક્યાંથી હોય? પૂજારીને પણ ગુલાબને જોઈને આશ્ચર્ય થયું, કારણ કે સૌ માનતા હતા કે ગુલાબ તો મૃત્યુ પામ્યા છે. તેથી પૂજારી પૂછે છે, ગુલાબ ભૈયા, તમે ક્યાં છો? પૂજારીજી, હું હવે રાધિકાજીની સાથે છું. તેમના પરિકર ગણમાં મારો પ્રવેશ થયો છે. સાચે જ? હા, જુઓ, અત્યારે તમે રાધિકાજીને ભોગ ધરાવ્યો છે તે મારી પાસે જ છે. પૂજારીએ જોયું કે રાધિકાજીને જે ભોગ સામગ્રી ધરાવી છે તે જ ગુલાબના હાથમાં છે. પૂજારી ગુલાબના ચરણોમાં પ્રણામ કરે છે. ગુલાબ કહે છે, રાધે રાધે. પૂજારી સામે કહે છે, રાધે રાધે. તરત જ ગુલાબ અંતર્ધ્યાન થઈ જાય છે. આજે પણ બરસાનામાં પ્રેમ સરોવર પાસે ગુલાબ સખીનો ચબૂતરો છે અને કૃષ્ણ ભક્તો તે ચબૂતરાના દર્શન કરે છે. બોલો રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.